નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ની તૈયારી શરૂ કરવા માટે યોગ્ય સમય કયો? આ પ્રશ્ન ઘણીવાર ચર્ચાતો હોય. હવે નોટિફિકેશન આવે ત્યારે જો હા એવું ઘણા વિદ્યાર્થીઓ માનતા હોય તો આ પરીક્ષા કોઈ 2-5 મહિનાની તૈયારીથી તમે એની અંદર સફળતા મેળવી શકો એવી જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા એટલી તો સરળ છે નહીં. તો આના માટે સમયમાં તમારે મિનિમમ 12 થી 18 મહિના તો આપવા પડે. તો જીપીએસસી ક્લાસ 1-2 માં સફળતા મેળવવા માટે શું જરૂરી છે? સૌથી મહત્વનું કે પહેલા તો તમારો બેઝ ક્લિયર હોવો જોઈએ, ફાઉન્ડેશન ક્લિયર હોવું જોઈએ. તો આપણે ધ એરા સિવિલ સર્વિસીસ તારીખ 1 જાન્યુઆરીના રોજ જીપીએસસી 1-2 માટેની ફાઉન્ડેશન બેચ લોન્ચ કરી રહ્યું છે, જે 12 થી 14 મહિનાના સમયગાળાની રહેવાની છે. બીજું કે તમે કોર સિલેબસ એટલે મેન જે બેઝ તમારો ક્લિયર થાય છે, કોર સિલેબસ તમારો ઓકે થાય છે, ત્યાર પછી મહત્વનો પોર્શન આવે મેન્સ. તો હવે જે 1400 માર્ક્સની મેન્સ માટે તમારે કંઈ ને કંઈ તો 14 મહિના તો તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી જ પડે. ત્યાર પછી અગત્યનો પોર્શન આવે ઇન્ટરવ્યૂ. તો હવે અધિકારી બનવાનું સપનું લઈને આપણે બેઠા છીએ તો એક અધિકારી તરીકેનું વ્યક્તિત્વ આપણે કેળવવું પડે, અને આ કોઈ 2, 5 કે 15 દિવસના પ્રોસેસથી ક્યારેય શક્ય બનવાનું નથી. એટલે સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર કામ જરૂરી છે. ત્યારે તમે આ 3 ફેઝમાંથી ક્લિયર થઈ અને તમારું ક્લાસ 1-2 અધિકારી બનવાનું સપનું છે એ સાકાર કરી શકો છો. તો મિત્રો, તારીખ 1 જાન્યુઆરીથી નવા વર્ષની સાથે નવા ભવિષ્યની શરૂઆત કરવા માટે ક્લાસ 1-2 ની ફાઉન્ડેશન બેચમાં જોડાવા નીચે આપેલા નંબર પર આજે જ તમારું નામ રજીસ્ટર કરાવો અને વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.